નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના સૌથી મોટા સમાચાર કહી શકાય. 8મા પગાર પંચ લેટેસ્ટ અપડેટ. દિવાળી પહેલાં વધી જશે કરોડો કર્મચારીનો બેઝિક પગાર. તો મિત્રો, શું છે સંપૂર્ણ ચર્ચા આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે તેમના પગાર બાબતે ડીઆર એચઆર એની અંદર કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ અવશ્ય રીતે લાઇક કરી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડે વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, અમને કહ્યું તેમ 8મા પગાર પંચ લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ માહિતી કહી શકાય. તો શું છે, ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, 8મા પગાર પંચ અપડેટ. લોકો વારંવાર મોંઘવારી વધવાની ફરિયાદ કરે છે. તે ફરિયાદોને ધ્યાનમાં રાખીને અને વિવિધ કેન્દ્રીય પગાર પંચની ભલામણો સાથે ભારતમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને ઘણા વર્ષોથી જે માંગ કરી રહ્યા છે તેમના મૂળ પગાર વધારો કરવામાં આવે. જુલાઈ રજૂ કરેલા બજેટમાંથી કર્મચારીઓને ઘણી આશાઓ હતી, પણ નાણામંત્રી નિર્મલા સીતારામન આવી કોઈ જાહેરાત કરી ન હતી. સરકારે કર્મચારીઓને મૂળ પગારમાં વધારો કરવાની તૈયારી કરી લીધી છે. દિવાળીએ કર્મચારી તેમના ખાતામાં વધારો પગાર થશે. તમે જોઈ શકો છો, દિવાળી આવશે ત્યારે તેમના ખાતામાં જે પગાર વધારાનો મળશે. તો મિત્રો, 8મો પગાર પંચ મોટો અપડેટ. પેન્શન મૂળ પગાર વધશે, મૂળભૂત પગાર વધારો થશે. મૂળભૂત પગારમાં વધારો કરવામાં આવશે. જ્યારે સરકારી કર્મચારીઓના પગારમાં કરવામાં આવશે તેમાં વિવિધ ભથ્થાઓ સામેલ કરવામાં આવશે. વિવિધ ભથ્થાઓ જે સામેલ કરવામાં આવશે ત્યારે મૂળ પગારમાં વધારો કરવામાં આવે તેવી ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. એટલે કે બેઝિક સેલરી ઓછામાં ઓછું 26,000 રૂપિયા હોવી જોઈએ. આ માંગ બજેટ સત્રમાં પણ ઉઠાવવામાં આવી હતી, પરંતુ તે સમયે સરકાર તેના વિશે વાત કરી ન હતી. હવે માહિતી મળી છે. જે માહિતી મળી છે મિત્રો, તે માહિતી અનુસાર તમે જોઈ શકો છો, જે માહિતી મળી છે તે માહિતી અનુસાર એ તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે અને જે ટૂંક સમયમાં તે જાહેરાત કરવામાં આવશે. અપેક્ષિત પગાર વધારો 20થી 35% વચ્ચે હોઈ શકે છે. જે સંભવિત રીતે લેવલ 1ના પગાર લગભગ 34,560 રૂપિયા અને લેવલ 18ના પગાર ₹4.8 લાખ રૂપિયા સુધી લઈ જઈ શકાશે. સાથે મિત્રો, આટલા વર્ષો પછી પગાર પંચ રચના થઈ છે. તમે જોઈ શકો છો, ભારતમાં અત્યાર સુધીમાં 7મા પગાર પંચ રચના કરવામાં આવી છે. ભારતના પ્રથમ પગાર પંચની રચના 1946માં કરવામાં આવી હતી, જે છેલ્લા 7મા પગાર પંચની 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. હવે મિત્રો, 8મા પગાર ધોરણ પંચ પર ચર્ચા શરૂ છે અને થઈ ગઈ છે અને મળતી માહિતી અનુસાર 8મા પગાર પંચ રચના ફાઇલ શરૂ થઈ ગઈ છે. દેશના 1,12,00,000 કર્મચારીઓને પેન્શન 8મા પગાર પંચ સીધો લાભ મળવા જઈ રહ્યો છે. તો મિત્રો, આવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં.